નમસ્કાર મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે જ્યારે ત્રણ સંખ્યા આપણને આપેલી હોય તો ત્રણ સંખ્યા પરથી આપણે કેવી રીતે ત્રણ સંખ્યાઓનો ગુસા લસા શોધીશું એ શીખેલા। આ વિડીયોમાં પણ મિત્રો આપણે ત્રણ સંખ્યાઓ જ લેવાની છે, પણ ત્રણ સંખ્યાઓની કિંમત તમે જો મોટી મોટી છે। પહેલા શીખેલા આપણે 12, 15 અને 21 આવી નાની સંખ્યાઓનો લસા ગુસા મેળવવો હોય તો એ શીખ્યા હતા। અને હવે થોડી મોટી મોટી સંખ્યાઓ હોય તો કેવી રીતે કરવાનું, તો એવો ને એવો સેમ ટુ સેમ રીતથી આપણે કરવાનું છે। નમસ્કાર મિત્રો, મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો મારા ભાઈઓ બહેનો નચિકેત સ્ટડી યુટ્યુબ ચેનલ। ચાલો આપણે શીખીએ છીએ આ વિડીયોની અંદર 40, 36 અને 126 આ સંખ્યાઓનું લસા ગુસા કેવી રીતે અને શું મળશે। ચલો મિત્રો શરૂઆત કરીએ છીએ આપણે। જોજો પહેલા આપણે ખાના પાડી દઈએ, બરાબર ને। સૌથી પહેલા આપણે શું કરીએ છીએ ભાઈ, ખાના પાડી દઈએ। ચાલો અહીંયા કરી દઈએ, અહીંયા કરી દઈએ, અહીંયા કરી દઈએ, બરાબર ચાલશે। આટલું થોડુંક લંબાઈ દઈએ હજી, ઓકે આટલું તો ઇનફ છે, આટલું તો ઇનફ છે, બરાબર છે। બીજું ભૂસી કાઢશું આપણે વધે તો, આ એક, આ બીજું અને આ ત્રીજું। હવે ત્રણે ત્રણ સંખ્યાઓ ગોઠવી દઈએ આપણે અહીંયા, તો અહીંયા 40, અહીંયા 36, અહીંયા 126। સૌથી પહેલા આપણે કામ કરીએ 40 નું। 40 ના મિત્રો 2 થી ભાગ પડી શકે, તો કે હા પડી શકે ને। 20 દુ 40, ઓકે। આગળ 20 છે તો 20 ના ભાગે 2 થી પડે, 10 દુ 20, 10 ના ભાગે 2 થી પડે, આરામથી પડે સાહેબ, 5 દુ 10 અને 5 ના ભાગ ખાલી 5 થી જ પડે, એટલે 5 એકા 5 વધારાનું કામકાજ આપણે પૂછી દઈએ છીએ, એટલે 40 ના ભાગલા પડી ગયા। હવે 36 ના ભાગલા કરીએ, તો 36 માં ભાગલા 2 થી થાય, તો કે હા સાહેબ થાય ને। 18 દુ 36 થાય, સરસ, વેરી ગુડ। ચલો 18 ના ભાગલા 2 થી પડે, હા પડે ને। 9 દુ 18 પડે। ચલો 9 ના ભાગલા 2 થી પડે, ના સાહેબ ના, 9 ના ભાગલા 2 થી ના પડે હો, 3 થી પડે 9 ના ભાગલા, એવું છે? હા ચલો પાડીએ, 3 તરી 9 અને હવે આ એકલો 3 છે એના ભાગલા આપણે 3 થી જ કરવાના, 1 તરી 3। ચાલો વધારાનું કામકાજ પૂછી નાખો અહીંયા। હવે 126 છે મિત્રો, તો અહીંયા છેલ્લે 6 છે, એટલે આના ભાગલા 2 થી પડે ને પડે, 6 દુ 12 અને 3 દુ 6, એટલે 63 દુ 126। તમને નથી આવડતું તો તમે રફમાં આવી રીતે પણ કરી શકો છો। જોજો 2 6 12 0 0 6 ઉતારો નીચે, 2 તરી 6 0 આવી ગયા ને। 63 દુ 126, ક્લિયર છે? ચાલો હવે 63 ના ભાગલા મિત્રો 2 થી પડશે, તો કે ના, કારણ કે છેલ્લી સંખ્યા 3 છે। છેલ્લી સંખ્યા એકમની સંખ્યા એકી સંખ્યા હોય તો એના ભાગલા 2 થી નહીં પડે, 3 થી ટ્રાય કરવાના। તો શું 63 ના ભાગલા 3 થી પડશે? તો કે જોજો આને પ્લસ કરી જોવાનું, 6 + 3 કરો તો કેટલા આવે? 9 આવે, અને 9 ના ભાગલા 3 થી પડી શકે, મતલબ કે 63 ના ભાગલા પણ 3 થી પડી શકે છે। ચલો 63 ભાગ્યા 3 કરો તો કેટલા આવે? 63 ભાગ્યા 3 કરો તો મિત્રો 21 આવશે। 21 ના ભાગલા 3 થી પડશે, તો કે હા 7 તરી 21 અને 1 સતુ 7 મળી ગયા। બધાના ભાગલા મળી ગયા આપણને, ઓકે। લખી દઈએ અહીંયા સાઈડ પર, લખી દઈએ 40, બીજું છે 36 અને ત્રીજું છે 126। ચલો 40 માં શું આવશે, 36 માં શું આવશે, 126 માં શું આવશે? 40 માં સૌથી પહેલા 40 માં 3 વાર તો 2 છે અને 1 વાર 5, તો 2 ની ઉપર 3 અને 5 ની ઉપર 1, ડન। 36 માં 2 એ પણ 2 વાર અને 3 પણ 2 વાર, તો 2 ની ઉપર 2 અને 3 ની ઉપર પણ 2। 126 માં 2 એક વાર છે, હા। 3 2 વાર છે, હા જી હા। અને 7 એક વાર છે, ઓકે જી ઓકે, 7 એક વાર છે, ઓકે। જોજો હવે મિત્રો મજા આવશે। આગળ જે આપણે 2 વિડીયોમાં શીખેલા ને એ વિડીયો કરતાં આ આખું અલગ છે, તમને વધારે શીખવા આમાંથી મળશે લસા ગુસા। આપણે અહીં લખીએ, હવે આને કોપી કરીને અહીં લઈ આવીએ છીએ, અહીંના ભાગલા પડી ગયા। હવે મિત્રો ખાસ સમજો,
તમને પહેલા પણ સમજાવેલું એક દિવસે યાદ કરો તો કે ગુસા કરવું હોય તો બધામાં કોમન આવે એને ઉચકવાનું, બધામાં કોમન આવે એને જ લેવાનું, પણ નાની ઘાત લેવાની. જેમ કે અહીંયા 2 ની ઉપર 3 ઘાત છે, અહીંયા 2 ની ઉપર 2 ઘાત છે, અહીંયા 2 ની ઉપર 1 ઘાત છે, તો 2 તો લેવા જ પડશે આપણે. અહીંયા આપણે મિત્રો 2 તો લેવાના જ છે, પણ 2 ની ઉપર ઘાત કઈ મૂકશું તો કે 3, 2 કે પછી 1. તો ગુસાઅમાં હંમેશા નાની ઘાતને પસંદ કરવાની. તો નાની ઘાત કોણ છે? 1 છે. બરાબર છે. ચલો 2 નું કામ પતી ગયું. બીજી કોઈ સંખ્યા છે જે બધામાં આવે છે? તો કે જો 3 આ 2માં ભલે આવે છે પણ આમાં આવતી નથી. બરાબર છે. 7 તો ખાલી આમાં જ આવે છે, 5 ખાલી આમાં જ આવે છે. એનો મતલબ કે ખાલી 2 જ એવા હતા જે બધામાં આવતા હતા. એટલે ગુસાઅમાં 2 ની ઉપર 1 ઘાત અને 2 ની ઉપર 1 ઘાત એટલે 2 જ થાય. ચાલો હવે મજા આવશે. લસાઅમાં મિત્રો બધી સંખ્યા લઈ લેવાની, એકેય બાકી ના રહેવું જોઈએ. બધાને પકડી પકડીને અંદર લઈ આવવાના છે, પણ ધ્યાન રાખવાનું મોટી ઘાત લેવાની છે આ વખતે. હને ગુસામાં ઘાત કેવી લેવાની છે? મોટી. જોજો, જેમ કે સૌથી પહેલા 2 લઈ લઈએ આપણે. તો જો 2 ની ઉપર 3, 2 ની ઉપર 2, 2 ની ઉપર 1, પણ 2 લેવાના કયા? તો કે મોટી ઘાત વાળા. ચલો 2 ની ઉપર 3 મોટી ઘાત લેવાની ભાઈ. ત્યાર પછી 3 ની ઉપર 2, 3 ની ઉપર 2 તો કોમન જ છે, તો 3 ની ઉપર 2. 5 વાળા કેટલા છે? તો કે 5 વાળું એક જ છે, 5 ની ઉપર 1. અને ત્યાર પછી 7 ની ઉપર 1. બરાબર, હજુ કોઈ રહેતું નથી, જોઈ લેવાનું ધ્યાનથી. હા, બધા આવી ગયા છે ભાઈ, બધા આવી ગયા છે. ચલો ચાલુ કરો, ગાડી ચાલુ કરો. 2 ની ઉપર 3 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે કેટલા આવશે? 8. 3 ની ઉપર 2 એટલે 3 ગુણ્યા 3 તો 3 તરી 9. અને અહીંયા 5 ની ઉપર 1 એટલે 5 અને 7 ની ઉપર 1 એટલે 7. ચલો 8 નવા 72. હાજી 72. અને અહીંયા 5 છતા 35. હાજી 35. હવે આનો કરી દેવાનો મસ્ત મજાનો ગુણાકાર સાઈડ પર લઈ જઈને. 72 ગુણ્યા 35 કેટલા આવે છે? જોઈએ આપણે. હો, તો 3 દુ 6, 3 છતા 21, 5 દુ 10, વધી પડી 1, 7 પંચા 35, 35 ને 1 36, 0 6 ને 6 12, વધી પડી 1, 3 4 ને 5 અને 2. 2520. 2520 આપણને મળે છે લસાઅ અને 2 મળે છે આપણને ગુસાઅ. તો આ રહ્યા આપણા જવાબ. આ રફ ગણતરી છે, આપણે હવે કાઢી દઈએ છીએ. બરાબર, ચાલો મળીએ છીએ મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર.